એટલે ભાઈ પેલા ભાઈનું ઘર. અલ્યા ઘર તો બતાવો પણ પેલા સિગરેટ પીવડાવજી. હવે કયો શું કહેતા હતા? પેલા હાચા ભાઈ હે ને એનો છોકરો ખોટો એનો સંબંધ લઈને આવ્યો તે છોકરી કરે આઈટીઆઈ અને જોરદાર છોકરી દેખાય એનો સંબંધ લઈને આવી ગયા. ઘર ચો આવ્યું બતાવજો મને. અલ્યા આદેશ ખોટો હ. આ તો સિગરેટો માગે આનો સંબંધ થતો હશે 50 વર્ષે નહીં પણ આ એક નંબર ના. તો મિત્ર મજામાં ને? એક સવાલ પૂછું? પૂછ ને બકા. શું કરો તમે? હું પિક્ચરોમાં કામ કરું. હું વાત કરો હલે એકાદું પિક્ચર બતાવે કયા પિક્ચરમાં કામ કરેલું? કેજીએફમાં. કેજીએફમાં તો તમે દેખવાના નહીં. જે નતો દેખાતો ને એ જ હું હતો. સોમ કલર નું આવ્યો જ નહીં. કારો કેર કરો ને ડોલર ને ડેટકા મને નહીં કરવા દે. કેજીએફ 3 માં આવી જજે તું. तेरे घर के सामने मेरा घर होगा बंगले का. कौन आयो ले? हेलो. હા ખોટો બોલ્યો. ओ वाह. બેંક માં બોલું કીધું. बैंक માંથી બોલો. બોલો. ઓ વાહ. હા બોલો બોલો. તો શું કરવાનું હા તમાર? મારે શું કરવાનું? આ તે 2 વર્ષથી ખાતું ખોલાઈને જ્યાં તે દેખાવો નહીં દીધો. તે તો પૈસા ની લેવડ દેવડ માટે ખોલાયો. અલે 70 રૂપિયા પડ્યા આવું લેવડ દેવડ કરો તું. કેટલા પડ્યા? 70 રૂપિયા પડ્યા 2 વર્ષથી. તે શું વાતો? તું તારે તો કોઈ વાંધો નહીં પણ અમારો વાંધો પડ્યો ને. તમારે હનો વાંધો? અલે એટલા બધા પૈસા હાથમાં કોણ? તે લઈ જાઉં? ઓવે તું હાલ બી આઈને લઈ જા ને ખાતું હું લોક કરી દઉં એટલે તારું. સારું હેડો આવું. જબરજસ્ત તું લેવડ દેવડ કરે ખબર હે મને. હા તે આવું હેડો ને. ઓવે હાલ બી આઈને કે ભાઈ હું આવું ગાડી લઈ લેવા. આવું લેવા આવતા હોય તો વાંધો નહીં. તું આઈને લઈ જા લે માર ના ખાવ તો. મિત્ર તમે જિંદગીમાં શું મેળવ્યું? મેં મારી 25 વર્ષની ઉંમરમાં મેળવ્યું ને એ મેળવવા માટે 70 થી 75 વર્ષ લાગે યાર. શું વાત કરો? તો પબ્લિક નો કોક જણાવશો? તો પબ્લિક ને જ જણાવું કે તો ઢેચનો દુખાવો. હા આ કેરમ તો રવાતું જ નહીં. અને આ ઉફા મણકા જેટલા આવે ને એ બધા ખસી ગયા. સવારે તો એક કોમ કરતું મોટા માઇક ગાલ તે બગ્ગો આયો બકરા વાળો કયો બકરા વાળો આયો મક્કા હા બગ્ગો આયો બગ્ગો ઠાકો ઠાકેગા નહીં સાલા યો યા ના સારે હા ની સારે પુષ્પરાજ છેજે રામ બગ્ગો આયો